નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું. મિત્રો, આપણે ગયા વખતે પ્રકરણ નંબર 13 માંથી વિવિધ પ્રકારના અનુકૂલનો અને એના ઉદાહરણોની વાત કરી ગયા. હવે આજે આગળ વધીએ, વસ્તીની વાત કરીએ. આમ તો આપણે માનવ વસ્તીથી પરિચિત છીએ, પણ અહીંયા આપણે મનુષ્ય સિવાયના સજીવોની વસ્તીની ચર્ચા કરવાની છે. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આપણી આજુબાજુ પ્રકૃતિમાં, એટલે કે કોઈ પણ જગ્યાએ તમે લ્યો, સમુદ્ર હોય, જંગલ હોય, ક્યાંય પણ જાઓ તો કોઈ એક જાતિનો કે એકલો સજીવ ભાગ્યે જ જોવા મળે. એવું ન બને કે જંગલ છે તો સિંહ જંગલનો રાજા છે એટલે આખા જંગલમાં સિંહ સિવાય બીજું કોઈ હશે જ નહીં. આવું થાય તો એ ટકી જ ન શકે, કારણ કે દરેક જગ્યાએ અનેક પ્રકારના અને ઘણા બધા સજીવો વસતા હોય. કોઈ એક જાતિ અથવા તો એકલો જ સજીવ જોવા મળતો નથી. તો આમ જોઈએ, પ્રકૃતિમાં આપણને કોઈ એક જાતિનો કે કોઈ એક વ્યક્તિગત સજીવ ભાગ્યે જ જોવા મળે. મોટાભાગે સજીવો કોઈ ચોક્કસ વિસ્તારમાં એક સમૂહમાં રહેતા હોય, અને સમૂહમાં રહેવાની સાથે સાથે એ સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા પણ કરતા હોય. સ્ત્રોતો એટલે શું? તો કે ખોરાક, પાણી, રહેઠાણ માટેની જગ્યા, એ બધા સજીવને જરૂરી સ્ત્રોતો છે. તો આવા સ્ત્રોતોમાં એ ભાગીદારી કે એના માટે સ્પર્ધા પણ કરતા હોય કે એક જ વિસ્તારમાં બે શિકારી પ્રાણીઓ રહેતા હોય તો એમની વચ્ચે શિકાર માટે સ્પર્ધા થતી હોય. પક્ષીઓમાં માળો બાંધવા માટેની જગ્યાઓ માટે સ્પર્ધા થતી હોય. પાણીના જે કંઈ જળાશયો હોય તો એની ભાગીદારી થતી હોય, એટલે કે બધા જ સજીવો એ વિસ્તારના એમાંથી પાણી મેળવતા હોય. તો આમ ભાગીદારી કે સ્પર્ધા કરતા હોય, અને સાથે સાથે આવા સમૂહોમાં આંતર પ્રજનન પણ થતું હોય. તો આમ કોઈ વિસ્તારમાં સજીવો એકલા કે વ્યક્તિગત રીતે નથી વસતા, પણ સમૂહમાં વસે છે. અને સમૂહમાં રહેતા આવા સજીવો વચ્ચે સ્ત્રોતો માટેની ભાગીદારી કે સ્પર્ધા હોય, સાથે સાથે એક જાતિના આવા સમૂહમાં આંતર પ્રજનન પણ થતું હોય. તો હવે જાતિની વ્યાખ્યામાં વસ્તીની વ્યાખ્યા માટે આપણે કહી શકીએ કે આવા ચોક્કસ વિસ્તારમાં વસતા એક જાતિના સજીવો કે જે સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે અને આંતર પ્રજનન કરે છે. તો એવા આંતર પ્રજનન કરતા ચોક્કસ વિસ્તારમાં વસતા એક જાતિના સજીવોના સમૂહને આપણે વસ્તી કહી શકીએ. જો આમ તો અહીંયા આંતર પ્રજનન એટલે લિંગી પ્રજનન એવો અર્થ થાય, કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે, તો એમાં કોઈ આંતર પ્રજનનનો પ્રશ્ન આવતો નથી. પણ છતાંય એ સમૂહમાં કોઈ સજીવો અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયા હોય તો એનો સમાવેશ પણ વસ્તીમાં જ થઈ જાય. એને આપણે અલગથી નથી રાખતા કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલા સજીવોને વસ્તીમાં ગણીએ અને અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલા સજીવોને આપણે વસ્તીમાં ન ગણીએ, એવું નથી બનતું. તો જો વસ્તી કોને કહેવાય? તો કે ચોક્કસ વિસ્તારમાં વસતા એક જાતિના સજીવો. દાખલા તરીકે એક જંગલમાં જે સિંહ વસે છે તો એ સિંહનો સમૂહ થયો, એ જંગલનો, એ એક વસ્તી થઈ. પછી બીજા જંગલમાં સિંહ વસતા હોય તો એ બીજી વસ્તી થઈ. તો આમ વસ્તીમાં કોઈ ચોક્કસ વિસ્તારના એક જ જાતિના સજીવોનો સમાવેશ થાય. કોઈ બીજા વિસ્તારના સજીવો અથવા તો એ વિસ્તારમાં રહેલા અન્ય જાતિના સજીવોનો સમાવેશ એ વસ્તીમાં ન થાય. જો વસ્તીના ઉદાહરણોમાં આપણે સરળતાથી કહી શકીએ કે કોઈ ભેજવાળી કે છીછરા પાણીવાળી જગ્યામાં વસતા દરિયાઈ પક્ષીઓ, પછી કોઈ વસવાટમાં રહેતા ઉંદરો, જંગલમાં સાગના વૃક્ષોની વસ્તી, લેબોરેટરીમાં સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાની વસ્તી, અને કોઈ તળાવમાં કમળના છોડ તો એ કમળની વસ્તી થઈ. તો આમ દાખલા તરીકે કોઈ તળાવમાં કમળના ઘણા બધા છોડ ઉગે છે તો એ એક કમળની વસ્તી થઈ. બીજા તળાવમાં ઉગતા કમળના છોડ એટલે બીજી કમળની વસ્તી થઈ. અથવા તો પહેલા તળાવમાં જે દેડકા છે તો એ કમળ કરતા દેડકાની વસ્તી અલગ થઈ. તો આમ
આપણે વસ્તીને વ્યાખ્યાયિત કરી શકીએ કે કોઈ ચોક્કસ વિસ્તારમાં વસતા એક જાતિના સજીવો કે જે સ્ત્રોતોમાં ભાગીદારી કે સ્પર્ધા કરતા હોય અને એમની વચ્ચે આંતર પ્રજનન થતું હોય. હવે વસ્તી છે એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે વસ્તીના અભ્યાસથી જ પરિસ્થિતિ વિદ્યા અને જનીન વિદ્યા કે ઉદ્વિકાસ શાસ્ત્રનું જોડાણ થાય. જો વસ્તી જનીન વિદ્યા શબ્દ જ સૂચવે છે કે એમાં વસ્તીના જનીનોનો અભ્યાસ થાય. પ્રકરણ નંબર 7 માં આપણે વસ્તી જનીન વિદ્યાનો એક મહત્વનો સિદ્ધાંત જોઈશું. તો આમ વસ્તીનો અભ્યાસ છે એ પરિસ્થિતિ વિદ્યાનું ક્ષેત્ર છે, પણ વસ્તીના અભ્યાસ દ્વારા આપણે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા કે ઉદ્વિકાસ સાથે જોડીને સમજી શકીએ. તો આપણે વસ્તીની પ્રાથમિક ચર્ચા કરી. ઓકે, વસ્તીની આટલી ચર્ચા પછી હવે વસ્તીના વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરીએ કે સજીવોની વસ્તીને અમુક વિશિષ્ટ લક્ષણો હોય કે જે વ્યક્તિગત સજીવને ના હોય. ઉદાહરણ તરીકે જુઓ તો વ્યક્તિગત કોઈ એક સજીવની વાત કરો, દાખલા તરીકે એક સિંહની વાત કરો તો એને જન્મ કે મૃત્યુ હોય, પણ સિંહની વસ્તીની વાત કરો તો એને જન્મ કે મૃત્યુ નથી હોતા કે વસ્તી જન્મીને અમુક વર્ષો પછી આખી વસ્તી મરી ગઈ. તો આમ વ્યક્તિગત સજીવને જન્મ કે મૃત્યુ હોય, વસ્તીને જન્મ કે મૃત્યુ નથી હોતા, પણ વસ્તીને જન્મદર કે મૃત્યુ દર હોય કે વસ્તીમાં પ્રતિવર્ષ માથાદીઠ કેટલા સજીવો જન્મે છે એને આપણે જન્મ દર કહીએ. એવી જ રીતે પ્રતિવર્ષ કે એકમ સમયમાં કેટલા સજીવો મૃત્યુ પામે છે એને આપણે મૃત્યુ દર કહીએ. તો આમ વ્યક્તિગત સજીવને જન્મ કે મૃત્યુ હોય, જ્યારે વસ્તીમાં જન્મ દર કે મૃત્યુ દર હોય. તો આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે વસ્તીમાં અમુક વિશિષ્ટ લક્ષણો હોય છે જે વ્યક્તિગત સજીવમાં નથી હોતા. ઓકે, તો આવા વસ્તીના લક્ષણોમાં જોઈએ સૌથી પહેલું જન્મદર અને મૃત્યુ દર. જો વસ્તીમાં જન્મદર કે મૃત્યુ દર કોને કહેવાય? તો કે પ્રતિ વ્યક્તિ અથવા તો માથા દીઠ એને ગણવામાં આવે. વસ્તીમાં જેટલા સજીવો હોય એમાં માથા દીઠ એકમ સમયમાં કેટલા સજીવો જન્મ્યા એને આપણે શું કહીએ? જન્મદર. એવી જ રીતે વસ્તીમાં જેટલા સજીવો હોય એમાં માથાદીઠ કેટલા સજીવો એકમ સમયમાં મૃત્યુ પામ્યા એને આપણે શું કહીએ? મૃત્યુ દર. જો એક ઉદાહરણ પણ આપણને આપેલું છે કે કોઈ એક તળાવમાં કમળના 20 છોડ હતા, એમાં વર્ષ દરમિયાન 8 નવા છોડ ઉમેરાણા અને વર્તમાન વસ્તી 20 ની થઈ. તો જન્મદર કેટલો થયો? તો કે 0.4, કારણ કે 20 છોડ હતા, 20 8 ઉમેરાણા, તો 10 કેટલા ઉમેરાય? 4. તો 1 કેટલા ઉમેરાણા? 0.4. તો આને કહીશું જન્મદર. જો આપણે સમજીએ તો વસ્તી કેટલી હતી? તો કે 20 છોડ હતા, એમાં ઉમેરાણા કેટલા? તો કે 8 છોડ પ્રતિ એકમ સમયમાં ઉમેરાણા. એકમ સમય તરીકે અહીંયા આપણે વર્ષ લઈ શકીએ. નાનું આયુષ્ય હોય તો મહિનો લઈ શકીએ. બેક્ટેરિયા કે હોય તો એમાં આપણે પ્રતિ કલાક લઈ શકીએ. એકમ સમય તરીકે અહીંયા આપણે કલાક, દિવસ, મહિનો કે વર્ષ લઈ શકીએ. કમળના છોડ છે તો આપણે એમાં વર્ષ ગણશું. ઓકે, તો જુઓ હવે ઉમેરાણા કેટલા? તો કે 8. તો હવે આપણે ત્રિરાશી માંડી શકીએ કે 20 છોડે 8 છોડ ઉમેરાયા તો એક છોડે કેટલા ઉમેરાય? સાદુરૂપ આપણે આપી શકીએ તો 20/8 બરાબર જવાબ આવશે 0.4. તો આ થયો એ વસ્તીનો જન્મ દર. તો અહીંયા પ્રતિ છોડ કેટલા નવા છોડ ઉમેરાણા? 20 8 ઉમેરાણા બરાબર,
તો એકે કેટલા ઉમેરાય 0.4. થોડુંક સરળ કરીએ આને તો 20 8 ને બદલે ધારો કે 10 છોડ ઉમેરાય છે તો એક છોડ દીઠ કેટલા ઉમેરાણા? તો હવે જવાબ આવશે 0.5. અને આપણે સમજી શકીએ કે 20 છોડ હતા, 10 ઉમેરાણા, તો એક છોડ દીઠ નવો ઉમેરો કેટલો થયો? તો કે 0.5, અડધા છોડનો. ઓકે, તો આમ આપણે જન્મદર ગણી શકીએ. એવી જ રીતે મૃત્યુદરને પણ આપણે ગણી શકીએ. જો પહેલા આપણે બીજું ઉદાહરણ લઈએ કે પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓ એટલે કે ડ્રોસોફિલાની વસ્તી છે, એમાંથી 4 ફળમાખીઓ ચોક્કસ સમયમાં મૃત્યુ પામે છે. તો મૃત્યુદર કેટલો થયો? 20 માંથી 4 મૃત્યુ પામી, 40 માંથી 4 મૃત્યુ પામી, તો એકે કેટલી થઈ? તો અહીંયા આપણે કહી શકીએ કે ચાલીસ પૈકી એકમ સમયમાં 4 માખીઓ મૃત્યુ પામે, તો એક માખીએ કેટલી મૃત્યુ પામી? તો જવાબ આવશે 0.1. તો આમ ખાસ યાદ રાખજો, જન્મદર કે મૃત્યુદરમાં આપણે કઈ રીતે ગણતરી કરવાની છે? પર હેડ અથવા તો એક સજીવે કેટલા જન્મ્યા અથવા એક સજીવે કેટલા મૃત્યુ પામ્યા એ ગણવાનું છે. આમ આ એક વસ્તીનું મહત્વનું લક્ષણ છે કે વસ્તીને જન્મદર અને મૃત્યુદર હોય અને આપણે સમજી શકીએ હવે કે જન્મદર જેમ વધારે અને મૃત્યુદર ઓછો તો વસ્તીની વૃદ્ધિ ઝડપથી થશે. કોઈ વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર સરખા હોય તો એ વસ્તી સ્થિર રહેશે. દાખલા તરીકે કમળની વસ્તીમાં 8 છોડ, 20 કમળના છોડ છે એમાં 8 છોડ ઉમેરાય છે પણ સામે 8 છોડ મૃત્યુ પામે છે, તો સરવાળે વસ્તી સ્થિર રહેશે જન્મદર અને મૃત્યુદર સરખા હશે. તો જો મૃત્યુદર કરતા જન્મદર વધારે હોય તો વસ્તી વધશે અને મૃત્યુદર કરતા જન્મદર ઓછો હોય તો વસ્તી ઘટશે. આમ આપણે વસ્તીનું પહેલું લક્ષણ જન્મદર અને મૃત્યુદરની ચર્ચા કરી. આવું કોઈ તમને બીજું ઉદાહરણ આપે તો આપણે ગણી શકવા જોઈએ. એક સરળ ત્રિરાશિ મૂકવાની છે કે આટલી વસ્તીએ આટલા મૃત્યુ પામ્યા તો એકે કેટલા મૃત્યુ પામે? સરળ જવાબ મળી જશે. અથવા તો જન્મદર હોય તો 20 છોડમાં 8 છોડ જન્મા તો એકે કેટલા જન્મે? એક સરળ સાદી ત્રિરાશિ દ્વારા આપણે જન્મદર કે મૃત્યુદર શોધી શકીએ. વસ્તીનું બીજું લક્ષણ જોઈએ, એ છે લિંગ પ્રમાણ. લિંગ એટલે નર અને માદા. તો લિંગ પ્રમાણ અથવા સેક્સ રેશિયો કે નર અને માદાનું પ્રમાણ વસ્તીનું એક અગત્યનું લક્ષણ છે. જો કોઈ પણ વસ્તી હોય તો સામાન્યતઃ એમાં નર અને માદાની ચોક્કસ સંખ્યા જળવાતી હોય છે. દાખલા તરીકે માનવ વસ્તીમાં આપણે ઘણી વખત આંકડાઓ જોતા હોઈએ છીએ કે ભારત જેવા દેશમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. પ્રતિ 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 925 કે એનાથી પણ ઓછું હોઈ શકે છે ઘણીવાર. તો આમ વસ્તીમાં નર અને માદાનું પ્રમાણ છે એને આપણે લિંગ પ્રમાણ કહી શકીએ. જેમ કે કોઈ વસ્તીમાં 60% માદા છે અને 40% નર છે તો એ રેશિયો કેટલો થયો? તો કે 60-40 નો થયો. ઘણી વસ્તીઓમાં નરનું પ્રમાણ ઓછું હોઈ શકે, માદાઓનું પ્રમાણ વધારે હોઈ શકે, અથવા તો ઘણી વસ્તીમાં બંનેનું પ્રમાણ 50-50% પણ હોઈ શકે. ખાસ કરીને પ્રાણીઓની વસ્તીમાં નર અને માદાનું આ જે લિંગ પ્રમાણ છે એ મહત્વનો ભાગ ભજવે છે. વનસ્પતિઓમાં જો દ્વિલિંગી વનસ્પતિ હોય તો એમાં તો એક જ પુષ્પમાં પુંકેસર સ્ત્રીકેસર હોય, માટે દ્વિલિંગી વનસ્પતિઓ દાખલા તરીકે સૂર્યમુખી કે શાકની વસ્તીની વાત કરો તો એમાં લિંગ પ્રમાણ શોધવું પડે નહીં, કારણ કે દ્વિલિંગી પુષ્પો છે તો એક જ પુષ્પમાં પુંકેસર સ્ત્રીકેસર હશે, માટે ત્યાં નર માદાના
પ્રમાણની કોઈ ચર્ચા આવતી નથી. એકલિંગી દ્વિસદની વનસ્પતિઓની આપણે વાત કરી ગયા કે જેમાં એક છોડ ઉપર નર પુષ્પો આવે, બીજા છોડ ઉપર માદા પુષ્પો આવતા હોય છે. દાખલા તરીકે પપૈયા જેવી એકલિંગી દ્વિસદની વનસ્પતિઓની વસ્તીની વાત કરતા હોય ત્યારે આ લિંગ પ્રમાણ શોધવું પડે. તો આમ વનસ્પતિઓમાં ફક્ત એકલિંગી દ્વિસદની વનસ્પતિઓની વસ્તીમાં લિંગ પ્રમાણ મહત્વનું થશે. દ્વિલિંગી વનસ્પતિઓ કે એકલિંગી એક સદની મકાઈ જેવી વનસ્પતિઓ છે એમાં લિંગ પ્રમાણ શોધવાનો કોઈ અર્થ રહેશે નહીં. આને પણ ધ્યાનમાં રાખજો કે વનસ્પતિઓની વસ્તીની વાત કરીએ તો આપેલ પૈકી કઈ વનસ્પતિઓની વસ્તીમાં લિંગ પ્રમાણ અર્થકારક કે મહત્વપૂર્ણ રહેશે? તો કે એકલિંગી દ્વિસદની વનસ્પતિઓ, અથવા ઉદાહરણથી વાત કરો તો પપૈયા જેવી વનસ્પતિઓમાં લિંગ પ્રમાણ મહત્વપૂર્ણ રહેશે. ઓકે, નેક્સ્ટ વસ્તીનું ત્રીજું લક્ષણ જોઈએ એ છે વય વિતરણ. વય એટલે ઉંમર. જો કોઈ પણ વસ્તી હોય તો એમાં જુદી જુદી ઉંમરના સજીવો હોય જ. બધા એક સરખી ઉંમરના તો નહીં જ હોય. જેમ કે સિંહની વસ્તી લ્યો તો એક જંગલમાં જે સિંહની વસ્તી છે તો એમાં બાળ સિંહ થી લઈ અને ઘરડા સિંહ સુધીના તમામ ઉંમરના સિંહો હશે. એવી જ રીતે કોઈ વૃક્ષની વસ્તી લ્યો તો એમાં તાજું અંકુરણ પામેલા નાનકડા છોડથી લઈ અને વિશાળ જૂના વૃક્ષો સુધીના વૃક્ષો હશે. તો આમ દરેક વસ્તીમાં જુદી જુદી વયના સજીવો તો હોય જ. ઓકે, હવે આ સજીવોને આપણે 3 જૂથમાં વહેંચી શકીએ. જો પહેલું જૂથ છે પૂર્વ પ્રજનન વય. એટલે એવા સજીવો કે જે હજુ બાળપણમાં છે, પ્રજનનક્ષમ બન્યા નથી. ઓછી ઉંમરના સજીવો કે જે પ્રજનનક્ષમ બન્યા નથી એને આપણે કહીશું પૂર્વ પ્રજનન વયના સજીવો. બીજું જૂથ લઈએ પ્રજનન વય જૂથ. એટલે એવા સજીવો કે જે યુવાવસ્થામાં છે અને પ્રજનન કરે છે. અને ત્રીજું જૂથ લેશું પશ્વ પ્રજનન વય જૂથ. એટલે એવા સજીવો કે જે ઘરડા છે અથવા બીમાર છે, જેના કારણે પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. તો આમ સજીવોને આપણે 3 જૂથમાં વહેંચી શકીએ. એક વસ્તીના સજીવોને પૂર્વ પ્રજનન વય જૂથ કે જે નાની ઉંમરના સજીવો છે અને પ્રજનનક્ષમ બન્યા નથી. પ્રજનન વય જૂથ કે જે પ્રજનન કરતા સજીવો છે. અને પશ્ચ પ્રજનન વય જૂથ કે જેમાં ઘરડા અને પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂકેલા સજીવોનો સમાવેશ થાય. હવે કોઈ પણ વસ્તી માટે આપણે આ ત્રણેય જૂથને એક આકૃતિ દ્વારા સમજાવી શકીએ. એને કહીશું વસ્તીના પિરામિડો. જુઓ, આ કલર પ્રમાણે જ આપણે પિરામિડમાં ત્રણેય જૂથ દર્શાવશું. જો વસ્તીના વય આધારિત પિરામિડો આપણે દોરીએ તો આપણને 3 પ્રકારના મળે. પહેલો પિરામિડ છે આપણને લાક્ષણિક પિરામિડ આકારનો મળે અને એ વધતી વસ્તી દર્શાવે. અહીંયા જુઓ, આ કલર પ્રમાણે જ આપણે ભાગ દર્શાવ્યા છે કે પર્પલ કલર છે એ પૂર્વ પ્રજનન વય જૂથ દર્શાવે છે, રેડ કલર પ્રજનન વય જૂથ અને ગ્રીન કલર પશ્વ પ્રજનન વય જૂથ દર્શાવે છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ કે પૂર્વ પ્રજનનમાં વધારે સંખ્યા છે. દાખલા તરીકે પૂર્વ પ્રજનન એટલે કે નાની ઉંમરના સજીવોની સંખ્યા 100 છે. પ્રજનન વય જૂથમાં 50 સજીવો છે અને પશ્વ પ્રજનન વય જૂથમાં 20 સજીવો છે. તો પિરામિડ આપણને લાક્ષણિક પિરામિડ આકારનો મળશે. હવે આ વસ્તી વધતી વસ્તી છે એટલે કે ભવિષ્યમાં આ વસ્તી વધશે
એવું આપણે શેના ઉપરથી કહી શકીએ? તો કે અમુક વર્ષ પછી જ્યારે આ સજીવો નાશ પામશે ત્યારે આ 50 સજીવો છે એ ફર્સ્ટ પ્રજનન વય જૂથમાં જશે. આ 100 સજીવો છે એ પુખ્ત બની અને પ્રજનનક્ષમ બનશે અને એના દ્વારા નવા સજીવો ઉત્પન્ન થશે. તો અહીંયા જુઓ 20 ઘરડા સજીવો હતા, એણે 50 ને જન્મ આપ્યો, એ 50 એ 100 ને જન્મ આપ્યો. તો ભવિષ્યમાં આ 100 છે એ કદાચ 150 ને જન્મ આપશે, તો વસ્તી વધશે. તો આમ આવો આકાર મળે પિરામિડનો તો આપણે કહી શકીએ કે વસ્તી વધશે. અહીંયા ત્રણેય જૂથમાં સરખા સજીવો છે. ઉદાહરણ તરીકે ત્રણેય જૂથમાં 50-50 સજીવો છે એટલે આપણને પિરામિડ આમ બેલ શેપ કે ઘંટાકાર મળ્યો. તો અહીંયા સિમ્પલ છે, જુઓ 50 જે સજીવો હતા એણે આ 50 ને જન્મ આપ્યો, આ 50 આ 50 ને જન્મ આપ્યો. તો ભવિષ્યમાં નવા 50 જન્મશે, આ 50 મૃત્યુ પામશે. તો વસ્તીની સંખ્યા એટલી ને એટલી જ રહેશે. તો આવો ઊંધા ઘંટાકાર પિરામિડ મળે બેલ શેપ, તો એ સ્થિર વસ્તી દર્શાવે. અને આવો ઊંધા ઘડા આકારનો પિરામિડ મળે એનો અર્થ શું થાય? વસ્તી ઘટશે. જુઓ અહીંયા પશ્ચ પ્રજનન વયમાં સંખ્યા વધારે છે, દાખલા તરીકે 100 છે, પ્રજનન વયમાં 50 છે અને પૂર્વ પ્રજનન વયમાં 20 છે. મતલબ કે 100 સજીવોએ 50 ને જન્મ આપ્યો, એ 50 એ 20 ને જન્મ આપ્યો. હવે ભવિષ્યમાં જ્યારે આ 100 મૃત્યુ પામશે તો 20 10 ને જન્મ આપશે એટલે વસ્તી ઘટશે. તો આમ વય આધારિત પિરામિડો કે વસ્તીના પિરામિડો 3 પ્રકારના મળે. આવો પિરામિડ મળે તો એ વધતી વસ્તી છે. વસ્તીનો પિરામિડ આમ બેલ શેપ મળે તો સ્થિર વસ્તી છે અને ઊંધા ઘડા આકારનો પિરામિડ મળે તો એક ઘટતી વસ્તી સૂચવે. આમ વસ્તીના પિરામિડો દોરીને આપણે સમજી શકીએ કે ભવિષ્યમાં વસ્તી વધશે, ઘટશે કે સ્થિર રહેશે. નેક્સ્ટ લક્ષણ જોઈએ વસ્તીનું એ છે વસ્તી ગીચતા. હવે વસ્તીનું કદ કોઈ પણ નિવાસ સ્થાનમાં આપણને વસ્તી વિશે ઘણું બધું કહી જાય, એટલે કે વસ્તી વિશે ઘણી બધી માહિતી આપે. સિમ્પલ છે કે કોઈ પણ વસ્તીનું કદ મોટું હોય મતલબ કે એ વિસ્તારમાં એ વસ્તીને અનુકૂળતા છે એટલે એ વસ્તીનું કદ મોટું થયું છે. પણ કોઈ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ વસ્તીનું કદ નાનું જ રહેતું હોય તો એનો અર્થ એ થાય કે વસ્તીને કે સજીવોને ત્યાં કોઈ પ્રતિકૂળતા છે એટલે વસ્તીનું કદ નાનું જ રહે છે, વધતું નથી. એને ખોરાકની તંગી હશે અથવા તો શિકારીઓ કે રોગકારકો વધારે હશે, એવી કોઈ પ્રતિકૂળતા હશે એટલે વસ્તીનું કદ વધતું નથી. તો આમ વસ્તીનું કદ આપણને એની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય. હવે ઘણીવાર વસ્તી છે એ બીજી જાતિઓ સાથે સ્પર્ધા કરતી હોય, એને કારણે એની સંખ્યા મર્યાદિત રહેતી હોય, અથવા તો ભક્ષકો કે પરભક્ષીઓ મતલબ કે શિકારીઓ ઘણા હોય એને કારણે વસ્તીનું કદ નાનું રહેતું હોય. ઘણીવાર ખેતરોમાં જંતુનાશક દવાઓના વપરાશના કારણે પણ કીટકોની વસ્તી મર્યાદિત રહેતી હોય. તો આમ સ્પર્ધા, પરભક્ષણ, જંતુનાશકો કે રોગકારકોને કારણે વસ્તીના કદ ઉપર અસર પડતી હોય. કુદરતમાં વસ્તીઓ છે નાનાથી લઈને મોટી જોવા મળે, જેમ કે કોઈ 10 કે એનાથી ઓછી સંખ્યાની વસ્તી હોઈ શકે. દાખલા તરીકે સાઇબિરિયન સારસ કે ફ્લેમિંગોની વસ્તી છે, કોઈ નાનું તળાવ હોય તો ત્યાં 5-10 સારસ જ રહેતા હોય. મોટું વિશાળ તળાવ હોય તો એમાં સેંકડોની સંખ્યામાં સારસ રહેતા હોય. તો આમ વસ્તીનું કદ 10 થી ઓછું પણ હોઈ શકે કે સેંકડો કે લાખોની સંખ્યામાં પણ હોઈ શકે. જેમ કે ક્લેમિડોમોનાસ નામની કોષીય લીલ અથવા તો અમીબા કે પેટ્રી ડિશમાં બેક્ટેરિયાઓ લાખોની સંખ્યામાં હોઈ શકે. ઓકે, હવે જરૂરી નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતે માપી શકાય, કારણ કે સંખ્યા છે એ આપણને હંમેશા સાચું તારણ જણાવતી નથી. સૂક્ષ્મ એકકોષી સજીવો લાખોની સંખ્યામાં હોય તો એ એક વાત થઈ. ધારો કે એક નાનકડું તળાવ છે એમાં 10 પક્ષીઓ છે અને એક વિશાળ તળાવ છે એમાં 20 પક્ષીઓ છે. તો
સંખ્યાની દ્રષ્ટિએ મોટા તળાવની વસ્તી મોટી થઈ, પણ એ વિસ્તાર વધારે છે છતાંય એમાં સંખ્યા ઓછી છે. 1 ચોરસ કિલોમીટરનું તળાવ હોય એમાં 10 પક્ષીઓ હોય અને 10 ચોરસ કિલોમીટરના તળાવમાં 20 પક્ષીઓ હોય, તો એ તારણ સાચું ન થયું. 1 ચોરસ કિલોમીટરના તળાવમાં જો 10 પક્ષી હોય તો 20 ચોરસ કિલોમીટરના તળાવમાં 20 ગણા પક્ષીઓ હોવા જોઈએ, એને બદલે અહીંયા ફક્ત ડબલ જ છે. તો આમ વસ્તીની સંખ્યાને હંમેશા આપણે ધ્યાને નથી લેતા, પણ વસ્તીને આપણે વધારે સારી રીતે વસ્તી ગીચતા એના સંદર્ભે સમજી શકીએ. વસ્તી ગીચતા એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળમાં વસતા સજીવોની સંખ્યાને આપણે વસ્તી ગીચતા કહી શકીએ. દાખલા તરીકે જો 10 ચોરસ કિલોમીટરમાં 100 હરણ વસે છે, તો 1 ચોરસ કિલોમીટરમાં કેટલા થયા? એને આપણે કહીએ વસ્તી ગીચતા. પ્રતિ ચોરસ કિલોમીટર હરણની જે વસ્તી છે એની ગીચતા થઈ. તો કેટલા આવશે? તો કે પ્રતિ ચોરસ કિલોમીટર 10 હરણ થશે. તો આ થયું એની ગીચતા. એને આપણે કેપિટલ N અથવા તો ડેન્સિટી D દ્વારા દર્શાવી શકીએ. તો આમ વસ્તીને આપણે વસ્તી ગીચતા દ્વારા વધારે સારી રીતે સમજી શકીએ. ઓકે, પણ હવે હંમેશા વસ્તીનો આંકડો કે સંખ્યા અથવા તો વસ્તી ગીચતા છે અર્થપૂર્ણ હોતી નથી. જો વસ્તી ગીચતાની અર્થપૂર્ણતા વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો વસ્તી ગીચતાનું સૌથી વધારે યોગ્ય અને ઉચિત માપ એની સંખ્યા છે, પણ ઘણા કિસ્સાઓમાં સંખ્યા છે અર્થહીન હોય. દાખલા તરીકે કોઈ વિસ્તારમાં પાર્થેનિયમ કે ગાજર ઘાસના 200 છોડ છે, પણ એ જ વિસ્તારમાં વડનું વૃક્ષ એક જ છે. તો આમ સંખ્યાકીય રીતે જોઈએ તો ગાજર ઘાસની વસ્તી મોટી છે, સંખ્યા મોટી છે, એની ગીચતા પણ મોટી છે. પણ વનસ્પતિ સમાજ કે જૈવ સમાજમાં વટવૃક્ષ એટલે વડના વૃક્ષની ભૂમિકા ગાજર ઘાસના 200 છોડ કરતા વધારે છે. એ વડનું એક જ વૃક્ષ ગાજર ઘાસના 200 છોડ કરતા વધારે પ્રકાશ સંશ્લેષણ કરશે, વધારે સજીવોને આશરો આપશે, વધારે સજીવોને ખોરાક આપશે. તો બેમાંથી મહત્વનું કોણ થયું? પેલા 200 છોડ કે એક વૃક્ષ? તો આમ અહીંયા સંખ્યા મહત્વની નથી. વૃક્ષ ભલે એક જ છે, પણ એની ભૂમિકા જે તે જૈવ સમાજમાં વધારે મહત્વની છે ગાજર ઘાસના 200 છોડ કરતા. સપોઝ કે કોઈ જંગલમાં લાખોની સંખ્યામાં કીડીઓ છે, પણ હાથીઓની સંખ્યા 100 જેટલી જ છે. તો બેમાંથી કોની ભૂમિકા જે તે વનસ્પતિ સમાજમાં મોટી? તો આમ અહીંયા સંખ્યાની ગણતરી હંમેશા મહત્વપૂર્ણ નથી હોતી. આવા કિસ્સામાં ટકાવારી આવરણ એટલે કે કેટલો વિસ્તાર રોકે છે વડનું વૃક્ષ છે 200 છોડ કરતાંય વધારે વિસ્તાર રોકશે, એનો જૈવ ભાર વધારે હશે, તો ટકાવારી આવરણ કે જૈવ ભાર વધારે મહત્વનું છે. નેક્સ્ટ પોઈન્ટ જુઓ. જો વસ્તી વિશાળ હોય તો એની ગણતરી ક્યારેક અસંભવ થઈ જાય કે એની ગણતરીમાં પુષ્કળ સમય લાગે. તો એવી વખતે કુલ સંખ્યા શોધવી એ યોગ્ય માપ નથી. તો એવી વખતે આપણે એનું સેમ્પલિંગ કરી અને અમુક વિસ્તારોમાં એની વસ્તી ગીચતા ગણી અને સરેરાશ તારણ કાઢી શકીએ. દાખલા તરીકે પ્રયોગશાળામાં કોઈ પેટ્રી ડીશમાં સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયા ઉછેરીએ તો એક નાનકડી એવી પેટ્રી ડીશમાં તો લાખો કે કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય. તો બધા જ બેક્ટેરિયાની સંખ્યા આપણે ગણી ન શકીએ. એવી વખતે એમાંથી આપણે 0.1 મિલીમીટર કે એટલું સંવર્ધન માધ્યમ લઈએ અથવા એનાથી ઓછું લઈએ અને એ 0.1
મિલીલીટર દ્રાવણમાં કેટલી સંખ્યા છે એના આધારે આપણે સરેરાશ કુલ સંખ્યા ગણી શકીએ. ઘણી વખત નિરપેક્ષ સંખ્યા જાણવી અશક્ય હોય, જેમ કે જંગલમાં સિંહની વસ્તી છે તો એની આપણે નિરપેક્ષ સંખ્યા જાણી શકીએ, પણ તળાવમાં કોઈ માછલી કે સમુદ્રમાં કોઈ માછલીઓની સંખ્યા આપણે નિરપેક્ષ રીતે નહીં જાણી શકીએ, તો એને આપણે સાપેક્ષ રીતે જાણી શકીએ. પ્રતિપાસ એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો 10 વખત તમે તળાવમાં ઝાડ ફેંકો તો પ્રતિ ઝાડ કે પ્રતિપાસ માછલીઓની કેટલી સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે તળાવમાં 5 જાતિઓની માછલી છે તો એમાં આપણે 10 વખત ઝાડ ફેંકીએ તો 10 ઝાડમાં 5 જાતિઓની સંખ્યા કેટલી મળી એના આધારે આપણે કહી શકીએ કે જાતિ એ ની સંખ્યા બી કરતા અડધી છે, બી ની સંખ્યા સી કરતા ડબલ છે. તો અહીંયા આપણે ચોક્કસ આંકડો નહીં કહી શકીએ કે આ તળાવમાં જાતિ એ ની માછલીઓ આટલી છે, બી ની માછલીઓ આટલી છે, પણ સાપેક્ષ આપણે શોધી શકશું કે એના સરખામણીએ બી ની સંખ્યા કેટલી છે, જાતિ બી ની સરખામણીએ જાતિ સી ની માછલીઓ કેટલી છે. ઓકે, તો આમ ઘણીવાર નિરપેક્ષ ગણતરી પણ સાપેક્ષ ગણતરી પણ કરવામાં આવે અને ઘણીવાર વાસ્તવિક ગણતરી કર્યા વગર કે સજીવોને વાસ્તવિક રીતે જોયા વગર પણ સજીવોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે. જેમ કે સિંહ કે વાઘ જેવા પ્રાણીઓની વસ્તીની ગણતરી કરીએ આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યો, દાખલા તરીકે ગીરમાં સિંહની ગણતરી થાય અથવા તો બીજા કોઈ જંગલમાં વાઘની ગણતરી કરીએ તો એની મળની ગુટિકાઓ એટલે કે મળ ઉપરથી કે પગલાના નિશાનોના આધારે પણ કરવામાં આવે. અલગ અલગ સિંહ કે અલગ અલગ વાઘના પગલાના નિશાનો છે એની સાઈઝ જુદી જુદી હોય, તો પ્રત્યક્ષ રીતે આપણે વાઘને જોયા વગર એના પગલાના નિશાન ઉપરથી કહી શકીએ કે આ વિસ્તારમાં કેટલા વાઘની સંખ્યા છે. તો આમ વસ્તી ગીચતાની અર્થપૂર્ણતા હંમેશા નથી હોતી, એમાં આપણે કુલ સંખ્યા ની સાપેક્ષે ઘણીવાર જૈવભાર પણ મહત્વનો થઈ જાય. જેમ આપણે ગાજર ઘાસ અને વટવૃક્ષનું ઉદાહરણ જોયું. ઘણીવાર કુલ સંખ્યા આપણે ગણી પણ ન શકીએ, જેમ કે પેટ્રી ડીશમાં બેક્ટેરિયાઓની સંખ્યા કે તળાવમાં ક્લેમિડોમોનાસ જેવી એકકોષી લીલની સંખ્યા ગણવી અસંભવ છે. તો એવી વખતે આપણે થોડાક વિસ્તાર કે થોડાક દ્રાવણમાં સંખ્યા ગણીને કામ ચલાવી શકીએ. ઘણીવાર માછલીઓ કે એવી વસ્તી હોય તો એમાં નિરપેક્ષને બદલે સાપેક્ષ સંખ્યા શોધીને પણ આપણે વસ્તી વિશે સમજી શકીએ અને ઘણીવાર સજીવને પ્રત્યક્ષ જોયા વિના એના પગલાના નિશાનો કે મળ ઉપરથી આપણે એની હાજરીને ગણી શકીએ. તો આમ વસ્તીના વિશિષ્ટ લક્ષણોની આજે આપણે ચર્ચા કરી દોસ્તો. આવતા લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.